નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ઉમંગ મોદી ફરી એક વખત નવી વિડીયો લઈને આવ્યો છું તમારા માટે, જેની અંદર આપણે જોઈશું કે મોબાઈલ દ્વારા કઈ રીતના આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ મોબી સફરની અંદર. મોબી સફરની અંદર આપણી જોડે કેવી રીતના ટ્રાન્ઝેક્શન થશે, વિડ્રોલ, પૈસા ઉપાડવાનું, બેલેન્સ ઇન્ક્વાયરી, મિની સ્ટેટમેન્ટ બધું જોઈશું કેવી રીતે જોઈએ છીએ. તો આપણે વાત કરીશું કેવી રીતના થાય છે ટ્રાન્ઝેક્શન. તો સૌથી પહેલાં તો મોબાઈલની અંદર મંત્રા ડિવાઇસ જોઈન્ટ કરવાનું, પછી સેટિંગમાં જવાનું. સેટિંગના અંદર ગયા પછી ત્યાં એડવાન્સ સેટિંગ છે એમાં જઈશું અને એની અંદર આવેલું છે ઓટીજી કનેક્શન. આને ઓન કરી દઈશું. ઓન કરતાં જ આવું આપણે નોટિફિકેશન સ્ક્રીન પર આવે મંત્રા આરડી સર્વિસ, તો ઓકે કરવાનું. ઓકે કરી દીધું. અહીંયા રેડી ટુ યુઝ બી કદાચ લખેલું આવી જશે. હવે આપણી પાસે મંત્રા આરડી સર્વિસ છે એને ખોલીશું. તો આ ત્રણ જે રેડ કલરના ગ્રીન કલર થશે. તો હવે આપણે આરડી સર્વિસ ઓન કર્યું, આરડી ઓન કર્યું, ગ્રીન આવ્યા, સ્ટોપ કર્યું, મંત્રા મેનેજમેન્ટ કર્યું, એમાં પણ ત્રણેય ગ્રીન આવી ગયા. હવે આપણે મોબી સફરમાં જઈશું. અહીંથી મોબી સફરમાં ગયા, આપણો જે કંઈ આઈડી હોય અહીંથી આઈડી આપણે પોતાનો આઈડી લખીશું. અહીંથી આઈડી લખ્યો, પછી અહીંથી આપણે પિન લખ્યો અને લોગિન કરી દીધો. લોગિન થશે, લોગિન થઈ ગયું, ઓકે કરીશું. હવે આપણી પાસે અહીંયા ઘણી બધી બતાવે છે અલગ અલગ ઓપ્શન. આપણે પૈસા ઉપાડવા છે તો પૈસા ઉપાડવા માટે આઈસીઆઈસીઆઈ કિયોસ્કમાં જઈશું. આઈસીઆઈસીઆઈ કિયોસ્કમાં આવ્યા, ટ્રાન્ઝેક્શન ટાઈપમાંથી સિલેક્ટ કરીશું. બેલેન્સ ઇન્ક્વાયરી જોઈશું. જે તે બેંકના જેના પૈસા ઉપાડવા છે બેંક સિલેક્ટ કરીશું. સપોઝ કે હું HDFC લખ્યું, પછી અહીં જઉં છું. મોબાઈલ નંબર ગ્રાહકનો જેના ખાતામાંથી પૈસા ઉપાડો એનો મોબાઈલ નંબર લખવાનો, એનો આધાર નંબર લખવાનો, નેક્સ્ટ કરવાનું. આ 4 ડિવાઇસ છે, મંત્રા, મોર્ફો, સ્ટારટેક ને અનટેક. આ 4 ડિવાઇસ ચાલી શકે. આપણે વાપરીશું મંત્રા. સૌથી બેસ્ટ મંત્રાનું રિઝલ્ટ છે એટલે મંત્રા વાપરીશું. આપણે જોઈશું કઈ રીતના મંત્રા ચાલે છે. તો અહીંયા મંત્રા પર સિલેક્ટ કરતાં કેપ્ચર લખેલું આવ્યું. કેપ્ચર બટન દબાવતા આપણે લાઇટ ચાલુ થશે, આવું સ્ક્રીન પર નિશાન આવશે અને અંગૂઠો મૂકીશું તો બેલેન્સ બતાવશે. અહીંયા બેલેન્સ બતાવે છે. હવે આપણે પૈસા ઉપાડવા હોય તો વિડ્રોલ સેમ કસ્ટમરમાં જવાનું. અહીં ટચ કરીશું. હવે રૂપિયા આપણે ઉપાડવા છે તો જ્યાં પૈસા ભરવાના છે ત્યાં એમ તો નીચે બતાવે છે 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા કે 3000 રૂપિયા. તો મેં 3000 રૂપિયા લખ્યા એટલે જે બી સિલેક્ટ કરી લઈશું અહીંયા રકમોમાંથી 3000 આપણે લઈ લીધા. પછી આપણે શું કરીશું તો નીચે નેક્સ્ટ. હવે અહીંયા ફિંગર ડિવાઇસ જોવાય છે તો મંત્રાને ટચ કરીશું. કેપ્ચર આવ્યું. હવે 3000 ઉપાડવા છે તો હું અહીંયા કેપ્ચર કરીશ. આવું આવ્યું. હવે હું અંગૂઠો મૂકું છું. આ પ્રોસેસ કરતાં મારા એકાઉન્ટમાંથી 3000 રૂપિયા ઉપડી જશે. આ 3000 રૂપિયા વિડ્રોલ અમાઉન્ટ આવી ગયું 3000. આ સેન્ડ SMS કરીને બટન છે, એના પર જ્યારે આપણે SMS સેન્ડ કરીશું તો મોબી સફર દ્વારા આપણા મોબાઈલ પર SMS આવી જશે. એ SMS આપણા જે 3000 ઉપાડ્યા છે એનો હશે. આ આવી ગયો મેસેજ કે 3000 રૂપિયા મોબી સફરનો. તો આ આપણે મેસેજ આવશે આ રીતે ગ્રાહકના મોબાઈલ પર થશે. પછી ફરી આપણે આને
વિડ્રોલ સેમ કરીશું. ઉપાડ આપણે કરીએ. ઉપાડી લીધા રૂપિયા. અહીંયા 11,000 બેલેન્સ છે, ત્યાં આપણે રિફ્રેશ બટન કરીશું તો ત્યાં 3,000 ઉપાડ્યા એટલે 14,000 આવ્યા અને 7 રૂપિયા કમિશન આવ્યું. હવે આપણે શું કરીશું, મિની સ્ટેટમેન્ટ કાઢીએ. તો મિની સ્ટેટમેન્ટમાં ગયા, બેંક એજ, મોબાઈલ નંબર એજ, આધાર નંબર એજ, બધું એ નેક્સ્ટ કરીશું. પછી 1 મિનિટ, થોડું કનેક્શન ગયું છે, 1 મિનિટ ફરી કરીએ. ફરી એક વખત આપણે વાત કરીશું કે આપણે આપણા મિની સ્ટેટમેન્ટ કાઢવા માટે જઈશું. મંત્રા ડિવાઇસ લઈશું. મિની સ્ટેટમેન્ટ સિલેક્ટ કર્યા પછી મંત્રાને સિલેક્ટ કરીશું, કેપ્ચર કરીશું અને અંગૂઠો મૂકી દઈશું. તો છેલ્લી 10 એન્ટ્રી આવી જશે. અહીંયા આ 10 એન્ટ્રી આવી ગઈ, જે મેં હમણાં 3,000 ઉપાડ્યા એ આ બતાવે છે 21/7, 21 જુલાઈ અને આ લખેલું છે WD વિડ્રોલ અને ખાતામાંથી થયા છે ઉપડી એટલે ડેબિટ થયા, ઉપડી ગયા ને આ બતાવે કે 3,000 રૂપિયા. આ મારી છેલ્લી 10 એન્ટ્રી બતાવે છે. 9 અને અવેલેબલ બેલેન્સ એટલે 9 એન્ટ્રી બતાવે અને 10મું આપણી બેલેન્સ જેટલું રહ્યું હોય એટલે છેલ્લી 9 એન્ટ્રી શો કરે છે. આ આપણે મિની સ્ટેટમેન્ટ ICICI બેંક દ્વારા લીધું છે. કમ્પ્લીટ કરી દઈશું. તો કમ્પ્લીટ કરી દઈએ અહીંયાથી. હવે આપણામાં નવી સર્વિસ ઉમેરાઈ છે એકાઉન્ટ ઓપનિંગ, જેના પર આપણે ટચ કરીએ છીએ તો કમિંગ સૂન લખેલું આવે છે, પણ એકાઉન્ટ ઓપનિંગ આવી ગયું છે આનામાં. એટલે શું છે કે ટૂંક સમયમાં આ સ્ટાર્ટ થઈ જશે. આપણે વાત કરીશું આગળ મિની ATM. તો મિની ATM પર ટચ કરીશું. ત્યાં આપણી પાસે સિલેક્ટ ટાઈપમાં છે. આમાં 2 જ ઓપ્શન છે, બેલેન્સ ઇન્ક્વાયરી અને વિડ્રોલ. તો આપણે બેલેન્સ ઇન્ક્વાયરી લીધું. બાકી ઉપાડ તો આપણે જે ICICIમાં જોયો એ રીતે જ આમાં બેલેન્સ ઇન્ક્વાયરી બી એ જ રીતે જ, એક સરખી પદ્ધતિ સેમ જ છે બંનેની. મોબાઈલ નંબર ગ્રાહકનો, આધાર નંબર ગ્રાહકનો, જેના ખાતામાંથી પૈસા ઉપાડવાના હોય કે બેલેન્સ જોવાનું હોય. હવે આપણે આ યસ બેંકમાં એક ડિવાઇસ અર્નેટ પેલું નથી, આ 3 ડિવાઇસ જ આવે છે. તો આ મંત્રા લીધું. સૌથી બેસ્ટ મંત્રા ડિવાઇસ છે. એટલે મારા ભાઈઓ, તમે મંત્રા ડિવાઇસનો ઉપયોગ વધારે કરવો. એમાં રિપ્લેસમેન્ટ પણ બહુ સારી રીતે થાય છે. મંત્રા વાપરવું, મંત્રાનો ઉપયોગ સારો છે, સહેલું છે. આપણે આંગળી અંગૂઠો મૂકીશું અને બેલેન્સ જોઈશું. આપણી સામે બેલેન્સ આવી ગયું છે ખાતાનું. આ રીતે કરી શકાય. જ્યારે એની પ્રિન્ટ કરવી હોય ને આપણી પાસે પ્રિન્ટર મશીન હોય તો આપણે અહીંયાથી આ પ્રિન્ટર પર ક્લિક કરીશું. બ્લૂટૂથ ઓન થશે અને જે પ્રિન્ટર તમારું અહીંયા આની જોડે જોઈન્ટ હશે મોબાઈલ જોડે, એનામાંથી પ્રિન્ટ નીકળી જશે. ખ્યાલ આવી ગયો? હવે કમ્પ્લીટ કરીશું. આ રીતે તમે કરી શકો છો. જે ભાઈઓને પોતાના પર્સનલ એકાઉન્ટમાં રૂપિયા લેવા હોય એ અહીંયા નીચે જોશે. અહીંયા એક ઓપ્શન છે આ વાળું, આ છેલ્લી બિલ્ડિંગ દોરેલી છે, એડ એકાઉન્ટ ફોર મૂવ ટુ બેંક. એના દ્વારા તમે તમારું એકાઉન્ટ એડ કરી શકો છો. આ રીતના અહીંયા એકાઉન્ટ બેંક ટાઈપ, કરંટ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, બેંકનું નામ, જે બેંકનું ખાતું તમારે એડ કરવું છે બેંકનું નામ, ખાતા ધારક વ્યક્તિનું નામ, જેનું ચોપડીમાં નામ હોય, પાસબુકમાં અથવા ચેક પર એ જ સ્પેલિંગ એ રીતે જ લખો. એકાઉન્ટ નંબર, એકાઉન્ટ નંબરની સામે ખાતા નંબર જે હોય, જે ખાતામાં પૈસા લેવાના છે એનું ખાતા નંબર નાખવાનું. પછી IFSC કોડ નાખવાનો. પછી રિમાર્કમાં જે રિમાર્ક આપણે લખવી હોય લખી શકીએ. પછી અહીંયા છે અપલોડ સ્ટેટમેન્ટ, પાસબુક ઓર ચેક કોપી ઇન નેમ ઓફ BCA ઓનલી. એટલે આપણા પોર્ટલ પર જે નામ છે એ નામ પ્રમાણેનો રેકોર્ડ ધરાવતું હોય એના જે નામ હોય આપણા પોર્ટલમાં, કાં તો જે રીતે જાગૃતિ કોમ્પ્યુટર્સનું ચેક હોય તો જાગૃતિ કોમ્પ્યુટરવાળું એક્સેપ્ટ થશે, અને જો ઉમંગ મોદીના નામનું હશે તો ઉમંગ મોદીના નામનો ચેક પણ એક્સેપ્ટ થઈ જશે, પાસબુક બી એક્સેપ્ટ થશે. પણ હું મારા ફાધરના નામની નાખીશ તો નહીં થાય, બ્રધરના નામની નાખીશ તો એક્સેપ્ટ નહીં થાય. આ કંપનીએ આપણું એપ્રૂવ કરે છે.
તો એપ્રુવ થશે પછી જ તમે મૂવ ટુ બેંક કરી શકશો. મારા 2 એકાઉન્ટ અહીંયા એપ્રુવડ છે. હવે હું અહીંયા જઉં છું બેક, અને જ્યારે મારે મારા ખાતામાં રૂપિયા લેવા છે તો હું મૂવ ટુ બેંકમાં જાઉં છું. મૂવ ટુ બેંકમાં આવ્યો. મોટા ભાગે સામાન્ય રીતે જ્યારે તમે પોતાના ખાતામાં રૂપિયા લેવા માંગો છો તો ધ્યાન રાખવાની બાબત, પહેલાં તો એકાઉન્ટ ડિટેલ જોવાય છે, નીચે IFSC કોડ છે, ટુડેઝ AEPS ટ્રાન્ઝેક્શન 8,000 રૂપિયા એવું બતાવે છે કે 8,000 રૂપિયા મેં આજે ઉપાડ્યા છે. અવેલેબલ બેલેન્સ તો એવું કહે છે કે 14,000 છે, એમાંથી 8,000 મૂવ ટુ બેંક થશે. તો અત્યારે મારું કનેક્ટ નથી થઈ રહ્યું સિસ્ટમ પર, મશીન પર મારું આઈડી કનેક્ટ નથી થઈ રહ્યું. હું ફરી એક વખત પ્રયત્ન કરું છું. તો આપણે વાત કરીશું ફરી એક વખત કે જે આપણે જે જગ્યાએ હતા ત્યાં ફરી જઈશું. અહીંયા અમાઉન્ટ લખેલી છે 8,000, તો હું અહીંયાથી 8,000 રૂપિયા લખું છું. અને પછી આ રાઈટ કરું છું. અહીંયા કે છે NEFT એટલે 1 કલાક પછી ગમે ત્યારે જમા આવે, અને બેંક ચાલુ હોય એ કલાકો દરમિયાન જ ખાતામાં રૂપિયા આવશે. એ NEFT સર્વિસ છે જેમાં ક્યારે પણ ટ્રાન્ઝેક્શન ફેલ નથી થતા. 99% આ ટ્રાન્ઝેક્શન સક્સેસ જ જાય ને આપણા ખાતામાં આવી જાય પેમેન્ટ, અને આનો કોઈ ચાર્જ નથી. જ્યારે IMPS ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ છે જેના અંદર તાત્કાલિક પેમેન્ટ ખાતામાં પહોંચે છે, અને એનો ચાર્જ છે જે આપણને ઉપર બતાવે છે કે 2 લાખ ફ્રી અપ ટુ ₹25, 5 રૂપિયા. 25,000 હોય તો 5 રૂપિયા લાગશે, 50,000 હોય તો 10 રૂપિયા લાગશે, 1 લાખ રૂપિયા તમે નાખશો તો 15 રૂપિયા ચાર્જ લાગશે. તો IMPS કર્યું 8,000નું. હું અત્યારે કરી દઉં ડન થઈ જશે. હમણાં સક્સેસફુલી આવશે ટ્રાન્ઝેક્શન, આ લખેલું આવ્યું સબમિટેડ સક્સેસફુલી. હવે મારા ખાતામાં પૈસા જમા આવી જશે. IMPS એનો મેસેજ મને મળશે. એ આપણે વેઇટ કરીએ છીએ કે મેસેજ બેંકનો આવે. આવી ગયો, 8,000નો મેસેજ આવ્યો. રિસીવડ વાયા IMPS 8,000 રૂપિયા આવી ગયું. તો આ રીતના આપણું પેમેન્ટ તમારું પેમેન્ટ આટલી ઝડપથી તમારા ખાતામાં લઈ શકો છો. મોબી સફરનો ઉપયોગ કરો. મોબી સફર રિયલમાં બહુ સારી કંપની છે. આમાં એકાઉન્ટ ઓપનિંગ પણ આવી ગયું છે, તો ટૂંક સમયમાં એકાઉન્ટ ઓપનિંગ પણ સ્ટાર્ટ થઈ જશે. તો જ્યારે એકાઉન્ટ ઓપનિંગ સ્ટાર્ટ થઈ જશે ત્યારે મજા આવશે કામ કરવાની. બીજું કે આઈડીનો ભાવ વધારે નથી, ઓછા ભાવમાં આઈડી મળે છે. અને બીજું કે ઘણી બધી સુવિધા આપે છે કંપની, ઘણી બધી જવાબદારી રાખે છે કંપની, સપોર્ટ કરે છે. કોલ કરો તો કંપનીમાં કોલ લાગે છે, જવાબદારી કંપની છે. તમે મારો સંપર્ક કરીને નવા એજન્ટ જેને બનવું હોય બની શકે છે. જેને ડિસ્ટ્રીબ્યુટર બનવું છે એને હું ડિસ્ટ્રીબ્યુટર પણ બનાવું છું. નમસ્કાર, જય સ્વામિનારાયણ.